ભાવનગર જિલ્લા ગારિયાધારમાં નગરપાલિકા હસ્તકનો જાહેર બગીચો તંત્રની ઘોર ઉપેક્ષાના કારણે ઉજ્જડ બની ગયો છે। આજથી 11 વર્ષ પહેલા ગારિયાધારની જનતા માટે 51 લાખ રૂપિયાના ભારેખમ ખર્ચે આ બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું। જો કે યોગ્ય જાળવણી અને સાર સંભાળના અભાવે આજે આખો બગીચો દયનીય અને બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે। બગીચામાં ચારે તરફ ગંદકી અને કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે, તેમજ બાળકોના રમવાના સાધનો પણ તૂટી ગયા છે। પાલિકાના સદસ્યો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવી નથી, જેના પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જનતાના ટેક્સના પૈસાનું પાણી થયું હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે। સાથે જ બગીચાનું વહેલી તકે રીડેવલપમેન્ટ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। ભાવનગર જિલ્લાના ગારિયાધાર નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે ગારિયાધારની જનતાને મળેલો જે પ્રજાના પૈસે ટેક્સના પૈસાનું જે પાણી છે તેનો ઉત્તમ નમૂનો સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। જોઈ શકાય છે કે આ 10 વર્ષ પહેલા અંદાજિત 50 લાખથી વધારેના જે ખર્ચે આ બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું હતું। ગારિયાધારની જનતા માટે આ બગીચો છે તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, પરંતુ હાલની સ્થિતિની જો વાત કરીએ તો આ બગીચો વીરાન બની ગયો છે। બગીચાની દયનીય સ્થિતિ થઈ જતા ચોક્કસથી આ વિસ્તારના જે રહીશો છે તે ક્યાંક ને ક્યાંક આ બગીચાના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। જાળવણીના અભાવે આ બગીચો વીરાન બનતા આ વિસ્તારના જે લોકો છે તે લોકોને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો અહીંયા કરવો પડી રહ્યો છે। સ્થાનિકો છે એમની સાથે સીધો સંવાદ કરશું, કેમ કે આ બગીચાની હાલત અતિશય દયનીય થતા આ વિસ્તારના લોકો બગીચા માટે વલખા મારી રહ્યા છે। બગીચો હોવા છતાં પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકો છે આપણી સાથે, એમની સાથે સીધો સંવાદ કરશું। મોટાભાઈ આવ્યા તો મને એમ છું બગીચે લઈ જાવે ને રખડવા, તો મેં જાણે જોયું, મેં કીધું ભાઈ બગીચો આપણા ગામમાં, મને કે હા, કે બગીચો તો છે નવા ગામ રોડે, તો હું આ બગીચે વળી ભાણિયાઓને લઈને આવ્યો। તમે જોયું તો આ બગીચો અમારો ભાણિયો કે મને કે આ તો મામા કે રેગિસ્તાન અને એમેઝોનનું જંગલ ભેગું કરીને બનાવેલું હોય એવું નથી લાગતું। એટલે મેં નિરખીને જોયું, મેં કીધું હા છે તો એવી જ પોઝિશન નથી। અહીંયા પાણીની સુવિધા નથી, લાઇટની સુવિધા, ઝાડવા જોવો તો લીલા સમની જગ્યાએ સૂકા નથી, કોઈ સામગ્રી કે જ્યાં બાળકો બેસીને મનોરંજન કરે નથી, વડીલો સિનિયર સિટીઝનો અહીંયા બેસીને 5 મિનિટ છાપવું કે મીડિયા દ્વારા કાંઈ વાંચી શકે, જોઈ શકે, કોઈ જાતની અહીંયા બગીચો આજથી 10 વર્ષ પહેલા નિર્માણાધીન થયો હતો, એ બગીચો આજે ઉજ્જડ રણ અને વેરાન બની ગયો છે। ઝાડવા સુકાઈ રહ્યા છે, માત્ર માવજતનો અભાવ। આમ જોઈએ તો ગારિયાધાર છેવાડાનો તાલુકો છે અને સતત એ ઉપેક્ષિત રહ્યો છે। તો આપ જોઈ શકો છો કે બગીચો તો વેરાન છે, પણ રોડ રસ્તા બીજી ઘણી બધી કફોડી હાલતમાં છે। એ ગારિયાધારના રહીશો છે એ અગવડતા બંધ થઈ ગયા છે, મૂતણીનો અભાવ, સંડાસ બંધ છે, બધું જ બંધ હોવા છતાં ગારિયાધાર નગરપાલિકાના પેટમાં પાણી હલતું નથી। સત્તાધીશો હોય કે કર્મચારીઓ હોય, કોઈને કાંઈ લેવા દેવા નથી। માલ હડપવો અને જલસા કરવા આ જ એની। બગીચો 15 વર્ષ પહેલા બનેલો છે, લાખો રૂપિયાના ખર્ચે બનેલો છે, આ બુરી હાલતમાં છે। અત્યારે પાણીના ફુવારા 24 કલાક ચાલુ હતા, એ બધું બંધ છે, કપરી હાલતમાં અત્યારે બગીચો છે। લોકો અહીંયા કોઈ આવી એકતા નથી, લાખો રૂપિયાનો ધુવાડો કર્યો છે। કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર।